સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે પીવાના પાણીની સુવિધા નજીક જ ગંદકી દેખાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો। સુરત નવી સિવિલ કેમ્પસમાં ગંદકીનું સામ્રાજ્ય હોય તેમ નવી સિવિલના મુખ્ય ગેટ પાસે પીવાના પાણી માટેની સુવિધા પાસે ગંદકી છે। પીવાના પાણીની ટાંકી લીક થતા ગંદકી દેખાઈ રહી છે, તો સિવિલના કેમ્પસમાં આવતા દર્દી જે ફાસ્ટ ફૂડ ખાય તે પણ ખુલ્લા મુકાયા હોય અને તેને લઈ બીમારીઓનો ભય સતાવી રહ્યો છે। તો સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં અસામાજિક તત્વોનો અડ્ડો જોવા મળ્યો હતો। કેમ્પસમાં દારૂની બોટલો અને ઠંડા પાણીની બાટલીઓ તથા આલ્કોહોલનો ગ્લાસ નજરે પડ્યા હતા। નવી સિવિલ કેમ્પસમાં મેડિકલની પાસે આવેલા ગાર્ડનમાં ગંદકી સહિત દારૂની બોટલો જોવા મળી હતી, જેને લઈ મેડિકલ સ્ટોર ઉપર દવા લેવા આવતા દર્દીઓ સહિત બાળકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। સ્વાસ્થ્યના મંદિર સમાન ન્યૂ સિવિલ હોસ્પિટલ લોકોના સુખાકારી માટે છે। માંદા લોકો અહીંયા આવતા હોય, પરંતુ ન્યૂ સિવિલના મેઇન ગેટ પર જે સાઈડો મેડિકલ આવેલી છે એના ગાર્ડન પાસે જે રીતની આ તકલીફ દેખાઈ રહી છે, જે રીતના કચરો દેખાઈ રહ્યો છે, દારૂની બોટલો દેખાઈ રહી છે, તો અહીંયા ક્યાંક ને ક્યાંક હું માનું છું કે આવારા તત્વો દારૂ પીતા હોય છે। અહીંની સિક્યુરિટી ક્યાં છે, અહીંનું તંત્ર ક્યાં છે, અહીંના સુપ્રિન્ટેન્ડન્ટ ક્યાં છે, જેમનું કામ છે કેમ્પસ આખું ક્લીન રહે, સારું રહે, એનું ધ્યાન રહે, કોઈ આવારા તત્વો આવે નહીં, પોલીસ ક્યાં છે? આ તમામની જવાબદારી છે આ કેમ્પસને સ્વસ્થ અને સારું રાખવું, આવારા તત્વોથી બચાવવું। કેમ કે લોકો અહીંયા માંદા હોય છે, લોકો સારા થવા માટે આવતા હોય, પરંતુ અહીંયાથી ક્યાંક ને ક્યાંક બીમારી લઈને જાય એવી આ વ્યવસ્થા અહીંયા દેખાઈ રહી છે। એટલે કડકમાં કડક પગલાં લેવા જોઈએ ને આવારા તત્વો આવા દારૂ બિલકુલ અહીંયા કેમ્પસમાં નહીં, ગુજરાત આખામાં દારૂની બંધી છે, તેમ છતાં જો ખુલ્લેઆમ અહીંયા પીતા હોય ને આવી રીતના બોટલો પડી હોય તો આ બિલકુલ યોગ્ય નથી, ગંભીર બાબત છે। બિલકુલ ખાણીપીણી વાળા હોય એમને પણ ખુલ્લામાં ના વેચવું જોઈએ। મચ્છરો આજુબાજુમાં હોય એ પણ બેસતા હોય તો લોકો સારા થવાની જગ્યાએ પાછા બીમાર પડે, એટલે તમામ લોકોએ ધ્યાન રાખવું જોઈએ। ખાસ કર તંત્રની આ જવાબદારી છે, પોલીસની ફરજ છે કે આવા આવારા તત્વો અહીંયા કે દારૂ પીતા હોય, આવી રીતના ખુલ્લેઆમ કચરો જો ભેગો થઈ ગયેલો હોય તો આ બિલકુલ યોગ્ય નથી। એટલે આવારા તત્વો ઉપર, દારૂ પીનારા તત્વો ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ। અને સામાજિક તત્વો માટે આ ખુલ્લો અડ્ડો બની ગયો। બિલકુલ આ સિવિલનું જે કેમ્પસ જોતા એવું લાગે છે, જે રીતની પરિસ્થિતિ છે આ ગાર્ડનની, એ ચોક્કસ એવું દર્શાવે છે કે આવારા તત્વો અહીંયા દારૂ આટલા પીતા હોય તો જ આટલી બધી બોટલો હોય, પણ ગુજરાતમાં દારૂ કાગળબંધી પર ખાલી માત્ર કાગળ પર હોય એવું લાગી રહ્યું છે, કેમ કે એમને કોઈ જાતનો ડર નથી, એટલે જ આટલી બોટલો અહીંયા દારૂની પડી છે।